શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે તેવા ટેસ્ટી અને ગુણકારી મેથી ગુંદરના લાડુ બનાવવા માટે 500 ગ્રામ ઘઉંનો ઝીણો લોટ, 1 વાટકી ચણાનો લોટ, 500 ગ્રામ ઘી, 400 ગ્રામ ગોળ, ડ્રાયફ્રૂટમાં 1 વાટકી કાજુ અને બદામ, 1 વાટકી ટોપરાનું છીણ, 1 વાટકી બાવળિયો કે ખેરી ગુંદર, મેથી, બત્રીસું એટલે કાટલું પાવડર, ગંઠોડા અને સૂંઠ પાવડર લેવાનું છે. જાડા તળિયાવાળી કડાઈ લેવાની છે અને કડાઈમાં ટોપરાનું છીણ શેકવાનું છે. ટોપરાનું છીણ શેકતા હોય ત્યારે ઘી નથી ઉમેરવાનું. કડાઈમાં 3 ચમચી ઘી લેવાનું છે અને ગુંદર તળી લેવાનો છે. અહીંયા મેં બાવળિયો ગુંદર લીધો છે. બાવળિયો ગુંદર આપણે હેલ્થ માટે બહુ જ ગુણકારી છે. બાવળિયો ગુંદર સ્ત્રી અને પુરુષ ખાઈ શકે છે. ખેરી ગુંદર લેવો હોય તો લઈ શકો છો. હવે ડ્રાયફ્રૂટને પણ સાથે લઈશું. ડ્રાયફ્રૂટ સાથે લીધા છે તો તે જ પેનમાં 300 ગ્રામ ઘી લેવાનું છે. ઘી ગરમ થઈ જાય પછી ઘઉંનો ઝીણો લોટ લીધો છે તેને શેકવાનો છે. લોટનો કલર ચેન્જ થાય અને સરસ એવી સુગંધ આવે ત્યાં સુધી શેકવાનો છે. લોટ શેકાય છે ત્યાં સુધીમાં ડ્રાયફ્રૂટને ક્રશ કરી લઈશું. બાવળિયો ગુંદર લીધો છે તેને પણ પીસી લઈશું અને મેથી લીધી છે તેને પણ ક્રશ કરી લઈશું. હવે લોટને વધારે નથી શેકવાનો, 50 થી 60% શેકવાનો છે. પછી આપણે ચણાનો લોટ લીધો છે ને તેને શેકવાનો છે. અહીંયા 50% ઘઉંનો લોટ શેકાઈ ગયો છે તો 1 વાટકી ચણાનો લોટ ઉમેરવાનો છે અને શેકી લઈશું. લોટ સરસ એવો શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને ગુંદર ઉમેરી અને શેકી લઈશું. એટલે ગુંદર શેકાઈ જશે એટલે આપણે લાડુ ખાઈએ છીએ ને તો મોંમાં નહીં ચોટે. તો લોટ શેકાઈ ગયો છે તો ગેસ બંધ કરી લઈશું અને લોટ ઠંડો કરવાનો છે. લોટ ઠંડો થઈ જાય પછી મેથી પાવડર ઉમેરવાનો છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે ડ્રાયફ્રૂટ, ટોપરાનું છીણ, બત્રીસું પાવડર, કંઠોડા પાવડર અને સૂંઠ પાવડર ઉમેરી સાથે મિક્સ કરી લઈશું. આજે આપણે મેથી ગુંદરના લાડુ ગોળવાળા બનાવીએ છીએ. તો પેનમાં 2 ચમચી ઘી અને 400 ગ્રામ ગોળ ઉમેરી ગોળને મેલ્ટ કરી લઈશું. ગોળનો પાયો નથી બનાવવાનો. ગોળ મેલ્ટ થઈ જાય પછી લોટમાં ઉમેરી સાથે મિક્સ કરી લઈશું. અહીંયા હું ગોળના લાડુ બનાવું છું. તમારે ખાના લાડુ બનાવવા હોય તો એક તારની ચાસણી બનાવી અને લાડુ બનાવી શકો છો. હવે સાથે મિક્સ કરવાનું છે અને એક સરખા લાડુ બનાવવાના છે. શિયાળાની ઠંડીમાં શરીરને તાકાત આપે તેવા ટેસ્ટી અને ગુણકારી મેથી ગુંદરના લાડુ બની ગયા છે. તો આજની મારી લાડુની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાય બાય, ટેક કેર, એન્જોય.